brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFC. એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળ્યા છે। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે। અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। રશિયન સર્વરમાંથી ધમકી મળ્યાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં આવી રહ્યા છે મેલ અને બોમ્બથી ઉડાવી દેવાની તેમાં ધમકી મળી છે। કેસરિયા થી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયા થી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું બન્યું છે। દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમો અલગ અલગ સ્કૂલો પર પહોંચી છે। 3 સ્કૂલને ધમકી મળી છે। અમારા સંવાદદાતા હરીન માત્રવાડી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, થોડા દિવસ પહેલા દિલ્હીમાં જે ઘટના બની એનું પુનરાવર્તન હવે અમદાવાદમાં જોવા મળ્યું છે। 3 એવી સ્કૂલો છે કે જેને મેલ મળ્યા છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કઈ 3 સ્કૂલો છે અને શું છે તમામ વિગતો? બિલકુલ, જે રીતે થોડા દિવસો પહેલા દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ને આવી જ ઘટના છે અમદાવાદમાં સામે આવી છે। અમદાવાદની અલગ અલગ 3 સ્કૂલોમાં ઈમેલથી ધમકી આવ્યો છે ને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ને આ ધમકીના પગલે જ જ્યારે પોલીસને ખ્યાલ આવ્યો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ટીમો છે અલગ અલગ 3 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। જોકે કેન્ટોનમેન્ટ સ્કૂલ છે અમદાવાદની તેને આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં કશી બોમ્બ જેવી વસ્તુઓ કે સંદિગ્ધ વસ્તુઓ મળી આવી નહોતી। અન્ય 2 સ્કૂલો છે તેના નામ સામે નથી આવ્યા પરંતુ તમામ ટીમો છે અત્યારે ત્યાં ચેકિંગ હાથ ધરી રહી છે। મહત્વનું છે કે આવતીકાલે મતદાન છે, ઇલેક્શનની પ્રક્રિયાઓ શરૂ છે ને આવા જ સમયે જ્યારે અમદાવાદમાં આ જે પ્રમાણે મેલ મળી રહ્યા છે અત્યારે જે વિગતો સામે આવી છે અલગ અલગ 3 જેટલી સ્કૂલો છે કે ત્યાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે તમારી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને તેને જ લઈને પોલીસ તંત્ર સતર્ક છે। મહત્વનું છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ વીવીઆઈપી વોટર્સો છે પોતાના મતદાનનો અધિકાર કરવા માટે અમદાવાદ આવવાના છે ત્યારે અમદાવાદનું પોલીસ તંત્ર પહેલેથી સાબદું હતું। જ્યારે ઈમેલ મળ્યો ત્યારે તાત્કાલિક તમામ ટીમો છે તે અલગ અલગ સ્કૂલો પર પહોંચી ગઈ હતી। જોકે જે સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક સ્કૂલમાંથી આવી કોઈ પણ વસ્તુ મળી આવી નથી ને અન્ય 2 સ્કૂલ છે ત્યાં તપાસ ચાલુ છે। મહત્વનું છે કે ડીસીપી, જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે અલગ અલગ જગ્યાઓ પર આ જ પ્રમાણે જે ચેકિંગ છે ત્યાં પહોંચ્યા હતા, નિરીક્ષણ કર્યું હતું પરંતુ અત્યારના જે સમાચાર છે ધમકીભર્યો ઈમેલ તો મળ્યો છે પરંતુ કોઈ તથ્ય તેમાં નથી લાગી રહ્યું। રશિયન સર્વરમાંથી આ ઈમેલ થયો હોવાનું પ્રાથમિક પોલીસ છે તે અનુમાન લગાવી રહી છે। જી બિલકુલ હરીન, આ મેલ મળ્યો એને આખરે અંદાજે કેટલા કલાકો થઈ હોઈ શકે? કેમ કે તરત જ તાત્કાલિક અત્યારે એક તરફ ચૂંટણીનો માહોલ છે, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો છે સતર્ક બની છે અને જે રીતે આપે પણ વિગતો આપી કે રશિયન સર્વરમાંથી આ મેલ મળ્યો છે તો કેટલા કલાકો થયા છે આ મેલ આવ્યો એને, એવી કોઈ વિગતો છે આપની પાસે? બિલકુલ, એ પોલીસ માટે એક તપાસનો વિષય છે પરંતુ સવારની ઘટના હોઈ શકે છે। સવારે જ્યારે સ્કૂલમાં જ્યારે કર્મચારીઓ કે સંચાલકો પહોંચ્યા હશે ને ત્યારે આ પ્રમાણેનો મેલ છે તેમણે વાંચ્યો હશે ને તાત્કાલિક છે પોલીસને જાણ કરી હશે ને ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો છે તે અલગ અલગ સ્કૂલોએ પહોંચી હશે। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે ને એક અનુમાન લગાવી શકાય કે વહેલી સવારની આ ઘટના હોઈ શકે। મેલ કદાચ રાત્રે પણ આવી શક્યો હોય ને વહેલી સવારે પણ આવી શક્યો હોય પરંતુ જ્યારે સ્કૂલ ખુલતી હોય છે, કર્મચારીઓ આવતા હોય છે ત્યારે તેના ધ્યાન આવતું હોય છે ને ત્યારબાદ ગંભીરતા દાખવીને તાત્કાલિક પોલીસને જાણ કરાતી હોય છે અને આ જ પ્રમાણેની ઘટના બની હશે। પરંતુ પોલીસ જે પ્રમાણે અનુમાન લગાવી રહી છે કે રશિયન સર્વરમાંથી છે આ ઈમેલ આવ્યો હશે અને 3 સ્કૂલના હવે ઈમેલ અને તમામ એનાલિસિસ છે તે કરવામાં આવશે, સર્વર ચેક કરવામાં આવશે, અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારબાદ જ પોલીસ એક હકીકત સુધી પહોંચી શકશે કે ખરેખર આમાં કોની સંડોવણી છે અથવા તો કોના દ્વારા મેલ કરવામાં આવ્યો છે, કયા સર્વરમાંથી મેલ થયો છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પણ અમદાવાદ અને અનેક ગુજરાત તેમજ દેશની અલગ અલગ સ્કૂલો અને અલગ અલગ જે જાહેર સ્થળો છે ત્યાં પણ બોમ્બ મૂકવાની ધમકીઓનો ઈમેલ મળ્યો હતો પરંતુ તેમાં પણ કંઈ તથ્ય મળ્યું નહોતું। થોડા દિવસો પહેલા દિલ્હીની પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, તેમાં પણ કંઈ તથ્ય મળ્યું નહોતું અને આ જ પ્રમાણે હવે અત્યારના ચૂંટણી સમયે જ્યારે અમદાવાદની 3 સ્કૂલોને આ પ્રમાણેનો મેલ મળ્યો છે ત્યારે પોલીસ બિલકુલ સતર્ક છે। જોકે જે એક સ્કૂલ છે ત્યાં
તમામ ટીમોનું ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે. ત્યાં કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી. જો કે અન્ય 2 સ્કૂલ છે ત્યાં અત્યારે પોલીસની ટીમ પહોંચી છે. ત્યાં તમામ પ્રકારનું ચેકિંગ ચાલુ છે. અલગ અલગ એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બીડીએસની ટીમો છે તેના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ હરીન, જે રીતે આપે પણ કહ્યું કે અગાઉ પણ અમદાવાદમાં સ્કૂલોને મેલ મળ્યા હતા, પરંતુ ત્યારે પણ આ પ્રકારની કોઈ બાબત સામે નહોતી આવી. દિલ્હીમાં પણ જે થયું થોડા દિવસ પહેલા, ત્યાં પણ એ પોકળ સાબિત થઈ છે આખી ઘટના. તો ક્યાંક ચૂંટણીના માહોલ વચ્ચે એક ડરનો માહોલ ઊભો કરવાનો કોઈ તત્વો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હોઈ શકે? બિલકુલ હોઈ શકે છે, કેમ કે જે રીતે આવતીકાલે મતદાન છે, વડાપ્રધાનની વાત કરીએ, અમિત શાહની વાત કરીએ, તમામ વીવીઆઈપી નેતાઓ છે તેઓ અમદાવાદમાં છે, પોતાનું વોટિંગ કરવાના છે. આજ રાત્રે જ વડાપ્રધાન છે તે આવી પહોંચવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ સતર્કતાની દ્રષ્ટિએ પણ એલર્ટ હતી. જો કે આ મેલ મળ્યો, મેલની જાણ થઈ ત્યારે તમામ પોલીસની ટીમો, અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક 3 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હજી પણ કદાચ કોઈ એવી સ્કૂલો હોઈ શકે કે તેને આ પ્રમાણેનો મેલ મળ્યો હોય છે, પરંતુ પોલીસ સુધી કદાચ માહિતી તેમણે ન આપી અથવા તો ધ્યાનમાં ન આવી હોય. પરંતુ જે રીતે અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે અમદાવાદની અલગ અલગ જે 3 સ્કૂલો છે, આ 3 સ્કૂલોને આવો મેલ મળ્યો હતો અને તેના જ પગલે પોલીસે ચેકિંગ પણ કરી લીધું હતું. મહત્વનું છે કે આવતીકાલે મતદાન હરીન, આપની પાસેથી આગળ વિગતો મેળવું છું. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અધીર રાજવીરા મારી સાથે જોડાઈ ગયા છે. સર, જે રીતે અત્યારે સમાચાર મળ્યા છે કે અમદાવાદની 3 એવી સ્કૂલ છે કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે, કઈ એ 3 સ્કૂલ છે અને આ વિગતોમાં કેટલું તથ્ય છે, શું છે વિગતો? એમાં આપણે અત્યારે સવારે જાણ મળી 3 કરતા વધારે સ્કૂલો છે. અત્યારે 6 જેટલી સ્કૂલો સામે આવી છે અને અમુકનો જે બહાર દેશના વિદેશના ઈમેલ આઈડી ઉપરથી બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવેલ છે. તે બાબત આપણે ટેકનિકલ તપાસ પણ ચાલુ છે અને દરેક સ્કૂલ ઉપર જઈને ક્રાઇમ બ્રાન્ચની, એસઓજીની અને સ્થાનિક પોલીસની ટીમો દરોડા પાડીને સેનિટાઇઝેશન ચેકિંગ કરી રહી છે અને હાલ સુધી કોઈ એવી સંદિગ્ધ કે શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને પોલીસની કામગીરી આગળ પણ ચાલુ છે અને ચુસ્તપણે એકદમ સખત આપણા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે, જે જડબે સલાક પોલીસ કામગીરી કરી રહી છે. સર, એ 3 સ્કૂલના નામ? એ આપણે એક ડીપીએસ બોપલ ઓએનજીસી સ્કૂલ છે અને આનંદ નિકેતન છે અને બીજા ઘણા બધા સ્કૂલો છે જેમની માહિતી આગળ મળી જશે. અચ્છા, ઠીક છે. અને જે રીતે સર હમણાં થોડા દિવસ પહેલા દિલ્હીમાં પણ આવી જ ઘટના બની હતી, પરંતુ ત્યાં જે ઘટના છે એ પોકળ સાબિત થઈ હતી. તો એ વચ્ચે હવે અમદાવાદમાં પણ આ ઘટના બની છે. શું લોકસભાની ચૂંટણી વચ્ચે એક ડરનો માહોલ પેદા કરવા માટે પણ આવું બન્યું હોઈ શકે? તો ડીસીપીનું કહેવું છે કે 3 જેટલી સ્કૂલો છે જેને ધમકી મળી છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે, પોલીસની જે ટીમ છે, એ તપાસ કરી રહી છે. Powered by Sensodyne and Women. Glow ZLPC.